તમને ખ્યાલ છે કે આપણા ઇન્ડિયાની અંદર 14 વર્ષ કે એનાથી નાના છોકરાઓ એમનું પોપ્યુલેશન પર્સન્ટેજમાં કેટલું છે? એ અપ્રોક્સિમેટલી 27 to 29% છે. પણ જ્યારે બિલ્ડિંગ્સની અંદર એમની માટેની અપાતી એમ્યુનિટીઝ સ્પેસની વાત કરીએ તો ઇટ ઇઝ લેસ દેન 10%. આપણે એવું કહેતા હોઈએ છીએ કે હું મારા બાળકના ઉછેર માટે હું આટલું ધ્યાન રાખું છું, એને આ ક્લાસીસ કરાવું છું, આ એક્ટિવિટીઝ કરાવું છું, આ સ્કૂલ કે કોલેજમાં દાખલ કરેલા છે. બધી વાત બરાબર છે, પણ જ્યારે આપણે મકાન લેવા જતા હોઈએ છીએ ત્યારે આપણે શું જોતા હોઈએ છીએ કે મારી માટેની એમ્યુનિટીઝ શું છે? મને જીમ મળે છે, મને સ્વિમિંગ પુલ મળે છે, મને XYZ આ બધી એમ્યુનિટીઝ મળે છે. છોકરાઓની વાત કરીએ તો એક નાનકડો એવો પ્લે એરિયા હોય છે. અમે પણ અત્યાર સુધી એવું નહોતું કે ભાઈ અમે ચિલ્ડ્રન પ્લે એરિયા જ કરતા હતા, પણ એક અમારો પ્રોજેક્ટ છે ગાંધીનગરમાં રિવાન્તા વિબ્ગ્યોર. એમાં અમે એક્સપેરિમેન્ટ લેવલ પર અત્યારે એવો પ્રયત્ન કરેલો છે કે જેટલી એમ્યુનિટીઝ અમે એડલ્ટ્સ માટે આપતા હોઈએ, જેટલી એમ્યુનિટીઝ અમે સિનિયર સિટીઝન્સ માટે આપતા હોઈએ, એટલી જ એમ્યુનિટીઝ અમે પ્રયત્ન કરેલો છે કે ચિલ્ડ્રન્સને પણ મળે. પછી એવું થાય કે ઘરમાં આખો દિવસ બાળક એકલું હોય અને આખો દિવસ ઇન્સ્ટાગ્રામ પર સ્ક્રોલ કરતું રહે અને એનાથી એડિક્ટેડ થઈ જાય. એની કરતાં તો ઉપર ટેરેસ પર એની જેટલા જ એની ઉંમરના બાળકોની સાથે રમે, ઇન્ટરેક્શન કરે, સોશિયલાઇઝ થાય. વડીલો હોય એટલે કે સિનિયર સિટીઝન્સ હોય કે પેરેન્ટ્સ હોય, એમની માટેની સરસ મજાની સ્પેસ હોય, ગ્રીનરી હોય, એ લોકો બેઠા બેઠા વાતચીત કરે, બાળકોને રમતા જોવે અને ખરેખર એક કલરફુલ લાઈફ જીવે. એવો મારો આ પ્રયત્ન છે રિવાન્તા વિબ્ગ્યોર.